હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાનનું પ્રકરણ નંબર 1 નું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય, પ્રથમ વખત હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી કરીને તમને દરેક વિષયના વિડીયો આવી રીતે પ્રાપ્ત થશે। લાઈક કરી દેજો અને તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ પ્રકરણ 1 સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, જેમનું આપણે સરસ મજાનું સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ। આ સિવાય આપણે બીજા અન્ય વિષયના પણ સ્વાધ્યાયના સોલ્યુશનો જોવાના છીએ। તો આ વિડીયો તમને ક્યાંથી મળશે એ હું તમને આગળ જણાવીશ। તો લઈએ વિભાગ એ, સાચો વિકલ્પ પસંદ કરી લખો। પેલું, કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું, જે માર્ચ 2019માં પૂછાઈ ગયું છે? તો જેમ્સ ડ્રેવર। ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? મિત્રો આ ખાસ મોસ્ટ આઈએમપી હેતુલક્ષી પ્રશ્ન છે, તો એમાં આવશે રસ। સંવેદન એટલે શું? જો 2 વખત 18માં પૂછાઈ ગયું છે, તો ચેતનાત્મક અનુભવ। આ બધા જ આઈએમપી સવાલ છે। કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? હેનિંગ। પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? પ્રત્યક્ષીકૃત સાતત્ય। બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે? 3, ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ। 7મું, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા કયા છે? તો વર્ધમીર, કોહલર અને કોફકા। બરાબર। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે બીજા વિષયના વિડીયો જોવા હોય, અન્ય બીજી ફેસિલિટી જોવી હોય તો કઈ કઈ મળશે? તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં નીચે મુજબની માહિતી મળશે। મિત્રો આપણી એપ્લિકેશન છે, જેમાં 2,70,000થી વધુ વિદ્યાર્થી મિત્રો જ્યારે આ વિડીયો બની રહ્યો છે ત્યારે એમાં ડાઉનલોડ કરી ચૂક્યા છે। બરાબર। અને તમે જ્યારે જોતા હશો ત્યારે તો કેટલા પણ હશે, ઘણા બધા। જો દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, મોસ્ટ ઓફલી સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણેનું મટીરિયલ, સ્વ અધ્યયન પોથીના વિડીયો, એકમ કસોટીના વિડીયો, પરીક્ષાના સમયે ખાસ તમારે જે પેપર હોય તો પેપરની સમજૂતીના વિડીયો અને પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, આ બધી જ વસ્તુ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે। તો એ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈને ડાઉનલોડ કરી લો, મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમને જુદા જુદા પ્લાન મળશે। એક્ઝામ પેપરમાં પેપર, 3 થી 12માં વિડીયો, તમારા ધોરણમાં જવાનું, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, જે પણ કોઈ હોય, આર્ટ્સ હોય, આર્ટ્સના વિષય ખુલશે, એમાં પછી તમે વિષય પ્રમાણે જશો એટલે પાઠ ખુલશે એટલે એમાં તમને વિડીયો મળશે। અથવા તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં ધોરણ પ્રમાણે જશો, પાઠ્યપુસ્તકમાં વિષય પ્રમાણે, તો ત્યાં તમને વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે, એટલે તમે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી શકશો। એટલે આવી રીતે મિત્રો તમે ખાસ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, એટલે અમને પ્રોત્સાહન મળે કે નહીં આપણે વધુ વિદ્યાર્થીને હજી મદદરૂપ થઈ શકીએ। સામાન્ય રીતે મનુષ્ય કેટલા સીપીએસ સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે? તો 20 થી 20,000, જેને આપણે આવૃત્તિ પણ કહી શકાય। ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? 4। દ્વિનેત્રીય વિષમતા એટલે શું? તો બંને આંખોના નેત્રપટ પર જુદી જુદી પ્રતિમા પડવી તે। વિભાગ બી ની વાત કરીએ, એક વાક્યમાં જવાબ આપો। ધ્યાનનો આધાર કોના પર છે? તો ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર છે। પ્રત્યક્ષીકરણમાં સામૂહિકકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાયે આપ્યા? તો પ્રત્યક્ષીકરણમાં સામૂહિકકરણના નિયમો મનોવિજ્ઞાનના સમશિષ્ટવાદી સંપ્રદાયે આપ્યા છે। કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? તો કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય છે। સંગઠનમાં સમીપતા એટલે શું? તો સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈ એક ચોક્કસ આકાર ઉપસાવે છે, જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ। આને સંગઠનમાં સમીપતા કહે છે। અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? તો અભિરુચિ માટે મેકડુગલે અપ્રગટ ધ્યાન એવો શબ્દ પ્રયોગ કર્યો છે। મધ્યકર્ણ અસ્થિઓના નામ આપો, તો જેમાં હથોડી, એરણ અને પેંગડું જેવા આકાર ધરાવતા પરસ્પર જોડાયેલા 3 હાડકાઓ અને
યુસ્ટેકિયન નલિકાનો સમાવેશ થાય છે. યુસ્ટેકિયન વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો. તો મનુષ્ય 20 થી 20,000 CPS એટલે કે હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યા રજૂ કરતો ધ્વનિ સાંભળી શકે છે. ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપો. તો ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતો આ પ્રમાણે છે: અનેત્રીય સંકેત, એક નેત્રીય સંકેત અને દ્વિનેત્રીય સંકેત. દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા કયા કારણથી સર્જાય છે? તો ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલ પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે. તે જ રીતે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધુ દેખાય છે. આ કારણથી દ્રષ્ટિ સંવેદનામાં નેત્રપટીય વિષમતા સર્જાય છે. માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો શા કારણે થાય છે? તો ત્વચા પર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજાવાથી માનવ ત્વચામાં ઠંડી ગરમી જેવા સંવેદનો થાય છે. વિભાગ સી. નીચેના પ્રશ્નોના ઉત્તર સંક્ષિપ્તમાં લખો, આશરે 30 શબ્દોમાં. સંવેદન એટલે શું? તો સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપકની અસર માનવીની જ્ઞાનેન્દ્રિયો પર થાય, જેનાથી તેના આંતરવાહી તંતુઓ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે, તેને સંવેદન કહે છે. સંવેદન એટલે સભાનતામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજમાંના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે. ધ્યાન વિચલન એટલે શું? ધ્યાન વિચલન એટલે એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર અને બીજા ઉદ્દીપક પરથી ત્રીજા ઉદ્દીપક પર અથવા એક જ ઉદ્દીપકના વિવિધ ભાગો પર ધ્યાન બદલવાની ક્રિયા. ધ્યાન સ્થિર રહેતું નથી, વારંવાર બદલાયા કરે છે. આ ધ્યાનનું મહત્વનું લક્ષણ છે. ધ્યાનની આવી અસ્થિરતાને ધ્યાન વિચલન કહે છે. ધ્યાનના લક્ષણો જણાવો. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ IMP સવાલ છે. તો નીચે પ્રમાણે છે: ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે, ધ્યાન સમાયોજનાત્મક છે, ધ્યાન શોધનાત્મક છે, ધ્યાન ભવિષ્યલક્ષી છે, ધ્યાન પ્રેરણાત્મક છે, ધ્યાનની સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે, ધ્યાન સાંભળે છે. રેખિક પરિપ્રેક્ષ્ય કયા સંકેતમાં થાય છે? કેવી રીતે? તો રેખિક પરિપ્રેક્ષ્ય ઊંડાઈ અને અંતરના સંકેતમાં થાય છે. સમાન અંતરની રેખાઓ દૂર જતા ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ પરની પ્રતિમા એકઠી થતી દેખાય તેને રેખિક પરિપ્રેક્ષ્ય કહે છે. રેલવેના બે પાટાઓ વચ્ચે ઊભા રહી દૂર સુધી નજર નાખતા દૂરના અંતરે પાટા એકબીજાની નજીક આવતા દેખાય છે. આનું કારણ રેખિક પરિપ્રેક્ષ્ય છે. ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે કયા સંકેતનો ઉપયોગ કરે છે? તો ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરના અંતર માટે એક નેત્રીય સંકેતનો ઉપયોગ કરે છે. ચિત્રકારો પોતાના ચિત્રમાં સાપેક્ષ અંતર દર્શાવવા એક નેત્રીય સંકેતનો ઉપયોગ કરે છે. નાટ્ય નિર્દેશકો એક નેત્રીય સંકેતને ધ્યાનમાં લઈને સ્ટેજ પર અંતરનો ભાસ ઊભો કરવા વચ્ચે પાતળા કપડાની જાળીના પડદાની ગોઠવણી કરે છે. તેથી સ્ટેજ પર આને કારણે દ્રશ્ય ઝાંખું અને અસ્પષ્ટ રજૂ કરી શકાય. નેત્રમણીનું અનુકૂલન એટલે શું? તો કૃષ્ણમંડળના સ્નાયુઓ પ્રકાશની તીવ્રતા પ્રત્યે અતિ સંવેદનશીલ હોય છે. જો પ્રકાશનું પ્રમાણ વધે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ વિસ્તાર પામે છે અને પરિણામે કીકી નાની બને છે. જો પ્રકાશનું પ્રમાણ ઘટે તો કૃષ્ણમંડળના સ્નાયુઓ સંકોચાય છે, પરિણામે કીકીનું કદ વધે છે. આમ નજીક કે દૂરના રહેલા પદાર્થના સંવેદન માટે નેત્રમણી સિલિયરી સ્નાયુઓનું અનુકૂલન જવાબદાર છે. ધ્યાનને આકર્ષનારા વ્યક્તિલક્ષી ઘટકો જણાવો. તો મિત્રો નીચે પ્રમાણે છે, જેમાં વ્યક્તિનો રસ કે અભિરુચિ, વ્યક્તિની જરૂરિયાત, વ્યક્તિની ટેવ, વ્યક્તિનું શિક્ષણ, વ્યક્તિની મનો શારીરિક સ્થિતિ. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ એટલે શું? તો વાતાવરણમાંના જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ મર્યાદિત છે, તેથી કોઈ પણ સમયે માત્ર એક જ બાબત ધ્યાનનું કેન્દ્ર બની શકે છે. અંધારા ઓરડામાં કોડિયામાં સળગતી મીણબત્તી કેન્દ્ર પ્રદેશ તરીકે ભૂમિકા ભજવે છે. સાપેક્ષ કદ સમજાવો. સાપેક્ષ કદ એ દ્રષ્ટિ સંવેદન પૂરા પાડે છે. કોઈ પણ વસ્તુ કે પદાર્થ જોતી વખતે જો તે હોય એના કરતાં નાનો લાગે તો તે દૂર છે અને મોટો કે યોગ્ય કદનો લાગે તો તે નજીક છે એમ માનવામાં આવે છે.
આમ અંતરને કારણે દ્રષ્ટિ સંવેદનમાં સાપેક્ષ દ્રશ્ય કદની દ્રષ્ટિએ નાનું કે મોટું આપણા નેત્રપટલ પર પડે છે, છતાં જે તે પદાર્થનો પરિચય અને અનુભવ વાસ્તવિક રીતે જ આપણા મનમાં થાય છે. ધ્યાન પ્રેરણાત્મક છે. વિધાન સમજાવો. તો વ્યક્તિ જ્યારે કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તે ઉદ્દીપક પાછળ અમુક ચોક્કસ ઈચ્છા કે હેતુનું પરિબળ જવાબદાર હોય છે. કારણ કે વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રેરણા, ઈચ્છા, લક્ષ્ય, ઉદ્દેશ કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને જ કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. વર્તમાન પત્રમાં અનેક પ્રકારના સમાચારો, માહિતી અને જાહેર ખબર હોય છે, પરંતુ તેમાંથી વ્યક્તિને જેવી પ્રેરણા હશે તેવા સમાચાર તે વાંચશે. દાખલા તરીકે નોકરી મેળવવાની ઈચ્છા રાખનારા નોકરીની જાહેરાત વાંચશે, ક્રિકેટમાં રસ ધરાવનારા વ્યક્તિ ક્રિકેટના સમાચાર વાંચશે. આમ ધ્યાન પ્રેરણાત્મક છે. વિભાગ ડી પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર લખો વિદ્યાર્થી મિત્રો. તો લઈએ પેલું, પ્રત્યક્ષીકરણનો અર્થ વ્યાખ્યા સહિત સમજાવો. તો પ્રત્યક્ષીકરણનો અર્થ એટલે કે મિનિંગ ઓફ પરસેપ્શન. તો પ્રત્યક્ષીકરણ એટલે વ્યક્તિની પોતાની પર્યાવરણથી માહિતગાર થવાની પ્રક્રિયા. વ્યક્તિ જ્યારે પ્રત્યક્ષીકરણ કરે છે ત્યારે જુદા જુદા સંવેદનોનું સંકલન કરીને તેનો અર્થ તારવે છે. સંવેદનની સરખામણીમાં પ્રત્યક્ષીકરણ વધુ જટિલ છે, કેમ કે સંવેદનનો સંબંધ ઉદ્દીપકો સાથે છે, જ્યારે પ્રત્યક્ષીકરણનો સંબંધ ઉદ્દીપકોના ઉદ્ભવ સ્થાન એટલે કે વાસ્તવિક પદાર્થો સાથે છે. દાખલા તરીકે પ્રકાશ સંવેદન છે, પરંતુ સૂર્યનો પ્રકાશ, ચંદ્રની ચાંદની, સંધ્યા સમયનો પ્રકાશ, વીજળીના ગોળાનો પ્રકાશ, ટ્યુબલાઇટનો પ્રકાશ વગેરે પ્રત્યક્ષીકરણ છે. મિત્રો, પ્રત્યક્ષીકરણની વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે. કોણે કોણે શું કીધી છે ખાસ જોવાની છે. H.E. ગેરેટ. તો પ્રત્યક્ષીકરણ સંગઠનની એવી પ્રક્રિયા છે જેના મન દ્વારા આપણે પદાર્થોને તેમના યથોચિત સ્વરૂપમાં ઓળખી શકીએ છીએ. હિલગાર્ડ, એટકિન્સ અને એટકિન્સન. પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે જેના દ્વારા આપણે આપણા પર્યાવરણમાંના ઉદ્દીપકોની તહેરોનું સંગઠન અને અર્થઘટન કરીએ છીએ. સીટી મોર્ગન, ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી. સીટી મોર્ગન મોસ્ટ આઈએમપી હેતુલક્ષી માટે. પ્રત્યક્ષીકરણ અનુભવોના વિશ્વ સાથે સંબંધ ધરાવે છે. એન એલમન. પ્રત્યક્ષીકરણ એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા અમુક બાબતોને અલગ કરવામાં આવે છે અને તેનું નિરીક્ષણ થાય છે. કોલિન્સ અને ડ્રેવર. સંવેદનો દ્વારા જ્ઞાનેન્દ્રિયો પર અસર કરતા કોઈપણ પદાર્થ કે પરિસ્થિતિનું તાત્કાલિક જ્ઞાન એટલે પ્રત્યક્ષીકરણ. ઉપરની વ્યાખ્યાઓને આધારે વિશ્લેષણ કરીએ તો પેલું, પ્રત્યક્ષીકરણ એટલે સંવેદનોનું અર્થપૂર્ણ અનુભવમાં સંગઠન. પ્રત્યક્ષીકરણ એક જટિલ માનસિક પ્રક્રિયા છે. ત્રીજું, પ્રત્યક્ષીકરણ માત્ર સંવેદનોનો સરવાળો જ નથી, પરંતુ તેમાં અર્થઘટનનું તત્વ પણ છે. જુદી જુદી જ્ઞાનેન્દ્રિયો દ્વારા વિશ્વના પદાર્થોનો વાસ્તવિક પરિચય થાય છે, જે પરિચય વિશિષ્ટ છાપ ઉપસાવે છે. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. માર્ચ 2020માં પૂછાઈ ગયેલો એટલે અગત્યનો સવાલ કહી શકાય. તો પ્રત્યક્ષીકરણમાં ઇન્દ્રિયો દ્વારા ઉદ્દીપકનું સંવેદન, રૂપાંતર, કતને જુદા જુદા ચેતા તંતુઓનું ઉદ્દીપ્ત થવું અને તેના દ્વારા મગજના ચોક્કસ તેની ભાગને ઉત્તેજિત કરવો વગેરે પ્રક્રિયા થાય છે. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં સંવેદન અને અર્થઘટન એમ બંને તત્વો હાજર હોય છે. સંવેદન માત્ર પદાર્થના ગુણો કે લક્ષણોનું થાય છે. જ્ઞાનેન્દ્રિયો દ્વારા વ્યક્તિ ભૌતિક ઉદ્દીપકના પરિચયમાં આવે છે, પરંતુ તેના અર્થનો તેને ખ્યાલ આવતો નથી. પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાને નીચે મુજબ સમજાવી શકાય, જેમાં પહેલું, જ્ઞાનેન્દ્રિયોની ઉત્તેજના અને મગજમાં થતી પ્રક્રિયા. ભૌતિક પદાર્થ પ્રત્યે અપાતું ધ્યાન, તેમાંથી અર્થ સમજનું ઉપજવું. તો વ્યક્તિ જ્યારે કોઈ પદાર્થ, વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે ધ્યાન આપે છે ત્યારે બધી જ્ઞાનેન્દ્રિયો દ્વારા સંદેશાઓ કરોડરજ્જુ વડે મગજ સુધી પહોંચે છે. મગજમાં તેના ઉપર પ્રક્રિયાઓ થાય છે અને ઉદ્દીપકોની સમજ તથા અર્થઘટન થાય છે. વિશ્લેષણની દ્રષ્ટિએ સંવેદન અને પ્રત્યક્ષીકરણ અલગ અલગ મનોવ્યાપાર છે, પરંતુ વાસ્તવિક અનુભવ અને સંશ્લેષણની દ્રષ્ટિએ સંવેદન અને પ્રત્યક્ષીકરણ એક સળંગ સંગઠિત મનોવ્યાપાર છે. આમ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં સંવેદન, મગજમાં થતી ક્રિયા અને અર્થઘટનનો સમાવેશ થાય છે. પ્રત્યક્ષીકરણ કરવામાં પૂર્વાનુભવનો ફાળો પણ મહત્વનો છે. પ્રત્યક્ષીકરણ થોડે અંશે ઉદ્દીપકના સ્વરૂપ પર અને વધુ અંશે વ્યક્તિ પર આધાર રાખે છે. ત્રીજું, શ્રવણ સંવેદનની વિગતવાર સમજૂતી આપો. તો દ્રષ્ટિ પછી શ્રવણ સંવેદન માનવી માટે બીજું અગત્યનું સંવેદન છે. આપણી
આજુબાજુના પર્યાવરણમાંથી આવતા મધુર ગીત, માનવીના અવાજ વગેરે જાણવા અને સમજવા માટે ધ્વનિ દ્વારા થતા શ્રવણ સંવેદનની સહાય મળે છે. શ્રવણ દ્વારા જ આપણે બોલતા શીખીએ છીએ. વાતાવરણમાં રહેલા અવાજ, ઉદ્દીપકો આપણા કાન સાથે અથડાય છે અને શ્રવણ સંવેદનની પ્રક્રિયા દ્વારા આપણે સાંભળી શકીએ છીએ. ધ્વનિનું મોજું શ્રવણ સંવેદનનું ઉદ્દીપક છે. હવામાં રહેલા અવાજના મોજા બાહ્ય કર્ણમાંની કર્ણનલિકા દ્વારા કર્ણપટલ પર અથડાય છે. કર્ણપટલની પાછળ 3 અસ્થિઓની શૃંખલા હથોડી, એરણ અને પેંગડું સાથે જોડાયેલા અંતઃકર્ણમાં રહેલું પ્રવાહી ઉત્તેજિત થાય છે. તે સ્પંદનો કર્ણશંખમાંના પ્રવાહીને ઉત્તેજે છે. કર્ણશંખના પ્રવાહીમાં ઉત્પન્ન થયેલી ઉત્તેજના વાળ કોષોને ઉત્તેજી તેમાં ચેતાપ્રવાહ શરૂ કરે છે અને જે ચેતાતંતુઓ દ્વારા મગજમાં આવેલા શ્રવણ કેન્દ્રોમાં પહોંચે છે અને શ્રવણ સંવેદનનો અનુભવ થાય છે. એટલે કે મીન્સ કે આપણે સાંભળી શકીએ છીએ. સામાન્ય માનવી 20 થી 20,000 CPS હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યાના ધ્વનિને સાંભળી શકે છે અને અવાજના તફાવતને ઓળખી શકે છે. નાનું બાળક હોય તો 25,000 સુધી આવી શકે, બરાબર, પણ 5 વર્ષ સુધીનું બાળક હોય તો 20,000 હર્ટ્ઝથી વધુ કંપન સંખ્યાના ધ્વનિ વચ્ચેનો તફાવત માનવી પારખી શકતો નથી. તીવ્ર ધ્વનિઓથી શ્રવણ તંત્રની ઈજા થાય છે. શ્રાવ્ય સંવેદનનો સંબંધ સાંભળવા તથા બોલવા સાથે રહેલો છે. જે માનવી સાંભળી શકતા નથી તે બોલવાની શક્તિ પ્રાપ્ત કરી શકતા નથી. એટલે કે બહેરા માનવી મૂંગા હોય. શ્રવણ શક્તિ વાહન રિપેરિંગ કરનાર, સંગીતકાર, યંત્રોના પર્યવેક્ષણ, ટેલિગ્રાફ, ટેલિફોન વગેરે વ્યવસાય માટે ખૂબ જ અગત્યની છે. સ્વાદ સંવેદનના વિવિધ કેન્દ્રોની સમજૂતી આપવી. બરાબર, તો સ્વાદનો અનુભવ રાસાયણિક સંવેદન છે. તેનું ઉદ્દીપક પણ રાસાયણિક તત્વ છે. સામાન્ય સંજોગોમાં સ્વાદ અને ગંધ બંને સહકારમાં કાર્ય કરે છે. જીભે બોલવાનું અને સ્વાદ પારખવાનું કામ કરે છે. જીભ ઉપર ઝીણા કણો ઉપસી આવેલા હોય છે જેને સ્વાદ કણો કે રસકંદ કહે છે. આ સ્વાદ કણો જીભ તાળવાના ઉપરના ભાગમાં અને છેક કંઠનળી સુધી વિસ્તરેલા છે. દરેક સ્વાદ કણની નીચે સ્વાદગ્રાહક તંતુના છેડાઓ આવેલા છે. લાળમાં ઓગળી શકે તેવા પદાર્થ જીભ ઉપર મૂકતા સ્વાદગ્રાહક તંતુઓ ઉદ્દીપ્ત થાય છે. આ ઉત્તેજના ચેતાતંતુ દ્વારા મગજને પહોંચે છે અને સ્વાદનું સંવેદન થાય છે. જીભ ઉપર સ્વાદના 4 કેન્દ્રો આવેલા છે. કડવો જીભની પાછળના ભાગમાં, મૂળ ભાગમાં. ખાટો જીભની બંને બાજુએ. ખારો જીભની આખી સપાટી ઉપર અને મીઠો ગળ્યો જીભના ટેરવા પાસે. બરાબર, ત્યાં દર્શાવેલા છે વિદ્યાર્થી મિત્રો. બાકીના સ્વાદો 2 કે તેથી વધારે સ્વાદોના મિશ્રણથી સર્જાય છે. સ્વાદગ્રાહક કોષોમાં પણ સ્વાદ અનુકૂલન જોવા મળે છે. પ્રથમ કોળીએ ખારો લાગતો પદાર્થ ધીમે ધીમે ઓછો ખારો લાગે છે. તે જ રીતે ગુલાબજાંબુ પહેલા કોળીએ ખૂબ મીઠું લાગે છે, પરંતુ ઘણા કોળિયા પછી ઓછું મીઠું લાગે છે. 5મું, ઊંડાઈના એક નેત્રીય સંકેતો જણાવી કોઈ પણ 2 સમજાવવાના છે. બધા સમજાવવાની જરૂર નથી. તો પદાર્થની દ્રષ્ટિ પ્રતિમા નેત્રપટ ઉપર પડે છે. નેત્રપટ સપાટ છે, પરંતુ પર્યાવરણના પદાર્થો લંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ અથવા અંતરમાં દેખાય છે. પદાર્થ કેટલો નજીક અથવા કેટલો દૂર છે તેનો ખ્યાલ અંતરના પ્રત્યક્ષીકરણ પરથી જ આવે છે. ઊંડાઈ કે અંતરનું પ્રત્યક્ષીકરણ જટિલ પ્રક્રિયા છે. આપણને ઊંડાઈ અને અંતરનું પ્રત્યક્ષીકરણ આંખની રચના ઉપરાંત કેટલાક સંકેતો દ્વારા થાય છે. તો આ સંકેતોને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે. પહેલું અનેત્રીય સંકેતો, એક નેત્રીય સંકેતો અને દ્વિનેત્રીય સંકેતો. તો ઊંડાઈના પ્રત્યક્ષીકરણમાં ભાગ ભજવતા એક નેત્રીય સંકેતોની સમજૂતી નીચે પ્રમાણે છે. એક નેત્રીય સંકેતો અંતર કે ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ કરવામાં માત્ર એક જ આંખનો ઉપયોગ જરૂરી હોય તેવા સંકેતોને એક નેત્રીય સંકેતો કહે છે. એક નેત્રીય સંકેત એટલે જ્યારે એક આંખ જોતી હોય ત્યારે કામ કરતો પ્રત્યક્ષીકૃત સંકેત. એક નેત્રીય સંકેતો નીચે પ્રમાણે છે. અંતઃસ્થિતિ, કોઈ પદાર્થ અન્ય પદાર્થના દ્રશ્યને અવરોધતો હોય તો પૂર્ણપણે દેખાતો પદાર્થ આપણાથી નજીક છે અને અંશતઃ ઢંકાયેલો પદાર્થ આપણાથી દૂર છે એમ સંકેત મળે છે. બરાબર, આ દૂર છે ને આ નજીક છે. આકૃતિમાં દર્શાવેલ ત્રિકોણ A ની આકાર રેખાથી ત્રિકોણ B ની આકાર રેખા ઢંકાઈ જાય છે. જેની આકાર રેખા ઢંકાઈ જતી હોય તે વસ્તુ પાછળ હોવાનું જણાય છે. આમ દ્વિપરિમાણ ચિત્રોમાં અંતઃસ્થિતિ અંતરનો મહત્વનો સંકેત બને છે. ત્યાર પછી વાયુગત પારદર્શન. તો નજીકમાં રહેલી વસ્તુની વિગતો અને બાહ્યાકાર રેખાઓ સ્પષ્ટ દેખાય છે. દૂરની વસ્તુઓની બાહ્યાકાર રેખાઓ અને વિગતો વાતાવરણની અસરને લીધે અસ્પષ્ટ અને ઝાંખી દેખાય છે.
ઊંચા મકાન પરથી જોતા જણાશે કે નજીકમાં આવેલા મકાનો સ્પષ્ટ દેખાય છે અને દૂર રહેલી ઇમારતો અસ્પષ્ટ અને ઝાંખી દેખાય. જો અસ્પષ્ટ દેખાય તો આ અસ્પષ્ટ દેખાય છે. આથી નાટક ભજવતી વખતે સ્ટેજ ઉપર અંતરનો ભાસ ઊભો કરવા વચ્ચે ઝીણી જાળીના પડદા મૂકી સ્ટેજ ઉપરના દ્રશ્યને અસ્પષ્ટ અને ઝાંખું બનાવવામાં આવે છે. રેખિક પરિપ્રેક્ષ્ય તો સમાંતર રેખાઓ દૂર જતા ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ પરની પ્રતિમામાં ભેગી થતી દેખાય છે તેને રેખિક પરિપ્રેક્ષ્ય કહે છે. જેમ કે રેલવેના બે પાટાઓ વચ્ચે ઊભા રહી દૂર સુધી નજર નાખતા દૂરના અંતરે પાટા એકબીજાની નજીક આવી એકબીજામાં ભળી જતા લાગે છે. આમ થવાનું કારણ રેખિક જો થાય છે દૂર જતા ભેગા થતા એવું લાગે છે. ચિત્રકારો સાપેક્ષ અંતર બનાવવા આ હકીકતનો ઉપયોગ કરે છે. પ્રકાશ અને છાયા પ્રકાશ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે. આથી આપણે પદાર્થના પડછાયા નીચે અને પાછળની બાજુએ પડતા જોઈએ છીએ. આમ પ્રકાશ અને છાયા પદાર્થોના અંતરનો નિર્ણય લેવામાં અગત્યનો ભાગ ભજવે છે. ચંદ્ર ઉપરના ખાડા અને ટેકરીઓનો ફોટોગ્રાફ જોતા પ્રકાશવાળા ભાગને આપણે ટેકરીઓવાળા પ્રદેશ તરીકે અને છાયાવાળા ભાગને ખાડાવાળા પ્રદેશ તરીકે માનીએ છીએ. ચિત્રકારો અને નાટ્ય નિર્દેશકો દૂરનું અંતર બતાવવા પ્રકાશ અને છાયાનો ઉપયોગ કરે છે. નજીકના પદાર્થો પ્રકાશિત અને દૂરના પદાર્થો છાયામાં બતાવવામાં આવે છે. તો સાપેક્ષ કદ કોઈ પણ પદાર્થની સરખામણીની દ્રષ્ટિએ નાનો દેખાતો હોય તો તે દૂર છે અને મોટો દેખાતો હોય તો તે નજીક છે એમ માનવામાં આવે છે. જો અહીંયા તમે ચિત્ર પરથી ખ્યાલ આવી જાય વિદ્યાર્થી. આકૃતિમાં સરખા કદના ફુગાઓ નજીકથી દૂર એમ જુદા જુદા અંતરે દેખાય છે. આ માટે પદાર્થનો પરિચય, અનુભવ અને સમજ અગત્યના તત્વો છે. જો અહીંયા તમે જો આ પન્ના છે તો શું દેખાય? જો નજીક, દૂર, દૂર, દૂર. સપાટીની તરે અને ઢાળ. ઢાળ એટલે સપાટીમાં આવતું ધીમું પરિવર્તન. સપાટીમાં આવતા ચઢાણ કે ઉતરાણ દૂરનું સંકેત પૂરો પાડે છે. સપાટી જેમ નજીક હોય તેમ ખાડા ટેકરા જોઈ શકાય છે, પરંતુ જેમ અંતર વધતું જાય તેમ સપાટી એક સરખી બનતી લાગે છે. આમ સપાટીની તરે અને ઢાળ વસ્તુના ઊંડાણ અને અંતરના પ્રત્યક્ષીકરણમાં અગત્યનો ભાગ ભજવે છે. અંતર અને ઊંડાઈના સંકેતો એક નેત્રીય છે, એટલે કે એક આંખ ધરાવનાર વ્યક્તિ પણ અંતર કે ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ કરી શકે છે. છઠ્ઠો સવાલ, સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો. માર્ચ 19માં પૂછાઈ ગયો. અથવા સંવેદનના પ્રકારોના નામ જણાવો, જે જુલાઈ 19માં. એટલે એકને એક સવાલ બે વાર થયો. તો સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. કોઈ પણ બાહ્ય ઉદ્દીપકની અસર વ્યક્તિની જ્ઞાનેન્દ્રિય પર થાય અને તેના આંતરવાહી તંતુઓ ઉત્તેજાય અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે તેને સંવેદન કહેવાય. સંવેદન એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુઓની અસાધારણ ઉત્તેજના મગજના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચવાથી ઉત્પન્ન થાય છે. સંવેદનના અનુભવના આધારે સંવેદકોના 3 પ્રકાર છે. પેલું બાહ્ય સંવેદકો. બાહ્ય પર્યાવરણમાં રહેલા પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ વગેરે વિવિધ ઉદ્દીપકો માનવીની વિવિધ જ્ઞાનેન્દ્રિયને ઉદ્દીપ્ત કરે છે અને પરિણામે વિવિધ સંવેદનો અનુભવાય છે. શરીર સંવેદકો શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના વિવિધ સંવેદના માટે જવાબદાર છે. દાખલા તરીકે દ્રષ્ટિ સંવેદન માટે સળી શંકુ કોષોની ઉત્તેજના, શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળ કોષો વગેરે. આંતરિક સંવેદકો શરીરના આંતરિક અવયવોના ફેરફારના કારણે કેટલાક સંવેદનોનો અનુભવ થાય છે. દાખલા તરીકે હોજરી ખાલી થવાથી ભૂખ લાગવી, ગળામાં સોસ પડવાથી તરસ લાગવી, ફેફસા કે રક્તવાહિનીઓમાં ફેરફાર થવાથી ગભરામણ થવી વગેરે. વ્યક્તિ વચ્ચે સંવેદનની અનુભૂતિની બાબતમાં તફાવત હોય છે. વ્યક્તિ પોતાની ઇન્દ્રિયોની વિશિષ્ટ તાલીમ અને અનુભવ વડે સંવેદનોનો સામાન્યથી વધુ સંવેદનશીલ બનાવી શકે છે. 7મું, નેત્રપટીય વિષમતા ટૂંકમાં સમજાવો. તો ઊંડાઈના પ્રત્યક્ષીકરણમાં ભાગ ભજવતા દ્વિનેત્રીય સંકેતોની સમજૂતી નીચે પ્રમાણે છે. દ્વિનેત્રીય સંકેતો. આપણે જ્યારે બંને આંખો વડે પદાર્થને જોતા હોઈએ ત્યારે બંને આંખોના નેત્રપટ પર પદાર્થની જુદી જુદી પ્રતિમાઓ એક સાથે રચાય છે. આમ છતાં આપણને એક જ પદાર્થનું પ્રત્યક્ષીકરણ થાય છે. આને દ્વિનેત્રીય સંકેતો કહે છે. આ રીતે દ્વિ લખજો, બરોબર. દ્વિનેત્રીય સંકેત એટલે એક સાથે જોતી બંને આંખો ઉપર આધારિત પ્રત્યક્ષીકૃત સંકેત. બેવડી પ્રતિમા. તો જ્યારે આપણે કોઈ નજીકની વસ્તુ ઉપર દ્રષ્ટિને કેન્દ્રિત કરીને પાછળની બીજી વસ્તુ જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો દૂરના પદાર્થની બે પ્રતિમા દેખાય છે. સામાન્ય સંજોગોમાં આપણને બે પ્રતિમાનો અનુભવ થતો નથી, પરંતુ તેનો અણસાર પદાર્થના સાપેક્ષ અંતરને ઓળખવામાં મદદરૂપ થાય છે. દ્વિનેત્રીય વિષમતા. આપણે જ્યારે બંને આંખો વડે પદાર્થને જોતા હોઈએ ત્યારે બંને આંખોના નેત્રપટ પર પદાર્થની જુદી જુદી પ્રતિમાઓ રચાય છે.
આકૃતિ જોતા જણાશે કે બંને પદાર્થો પદાર્થને સહેજ જુદા જુદા ખૂણેથી જુએ છે, તેથી બંને આંખોના નેત્રપટ ઉપર પદાર્થની સહેજ જુદી પ્રતિમા પડે છે. આને દ્વિનેત્રીય વિષમતા કહે છે. નેત્રપટના કેન્દ્રમાં પિત્ત બિંદુ આવેલા છે. આપણે કોઈ વસ્તુ તરફ જોઈએ ત્યારે આપણી આંખો તે વસ્તુ તરફ સ્થિર થાય છે, તેથી વસ્તુની પ્રતિમા બંને આંખોના પિત્ત બિંદુઓ પર પડે છે. બંને આંખો વચ્ચે લગભગ 65 મિલીમીટર જેટલું અંતર હોવાથી બંને આંખોના નેત્રપટ પર સરખી પ્રતિમા રચાતી નથી. ડાબી આંખની દ્રષ્ટિ ક્ષેત્રનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે, જ્યારે જમણી આંખની દ્રષ્ટિ ક્ષેત્રનો જમણા વિસ્તાર થોડો વધારે દેખાય છે. આને નેત્રપટની વિષમતા કહે છે. નેત્રપટની વિષમતા હોવા છતાં બંને પ્રતિમાઓ એકબીજામાં ભળી જાય છે અને આપણે અંતર કે ઊંડાઈનું પ્રત્યક્ષીકરણ કરી શકીએ છીએ. 8મું, પ્રત્યક્ષીકૃત સંગઠનમાં સમાવેશકતા સમજાવો. તો સમાવેશકતા એકબીજાથી નજીક રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ એકબીજાનો પોતાનામાં સમાવેશ કરીને આકૃતિ તરીકે ઉપસી આવે છે. આકૃતિમાં લીટી અને મીંડા અલગ અલગ આકારના હોવા છતાં બંને એક સાથે રજૂ થાય છે, ત્યારે બંનેનું અસ્તિત્વ અને અર્થ એકબીજા સાથે સંલગ્ન અને આધારિત બતાય છે. સમાવેશકર્તાના સિદ્ધાંતને કારણે આપણે એક સાથે તે ટકાની અને ભાગાકારની સંજ્ઞા તરીકે અનુભવાય છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના સિદ્ધાંતો ફક્ત દ્રષ્ટિગત પ્રત્યક્ષીકરણમાં જ જોવા મળે છે એવું નથી, પરંતુ અન્ય જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા પ્રત્યક્ષીકરણમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે સંગીતમાં સંભળાતા લયનું કારણ સમયની સમીપતા અને સ્વરભારની સમાનતા છે. સ્વર, લય, તાલ, આરોહ, અવરોહ વગેરે એક ગીતની રચના કરે છે. અહીં પ્રત્યક્ષીકરણમાં સંગઠન છે. શાસ્ત્રીય સંગીતમાં વિવિધ રાગો તેને કારણે જ રચાયા છે. કેન્દ્રીકરણ અર્થ આપી સમજાવો. કેન્દ્રીકરણ કોઈ પણ પદાર્થ કે વસ્તુને જોવા માટે આપણે બંને આંખો ઉપર નીચે ડાબી જમણી દિશામાં એક સાથે ફરે છે. એક આંખ બંધ કરી બીજી ખુલ્લી આંખને ફેરવીએ તો પણ બંધ આંખનો ડોળો તે જ દિશામાં ફરતો જણાય છે. બંને આંખોનો સહકાર નાની ઉંમરથી જ વિકાસ પામે છે. આ જ પ્રમાણે નજીકથી દૂર કે દૂરથી નજીક દ્રષ્ટિ ફેરવીએ તો પણ બંને આંખનું કેન્દ્રીકરણ સાથે જ થાય છે. નેત્ર ગતિનું આ સંવેદન ઊંડાઈના અર્થઘટન માટે મહત્વનું છે. વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે શું, સમજૂતી આપો. તો બાહ્ય પર્યાવરણમાં જે પદાર્થ વ્યક્તિની ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય તેને પદાર્થનો ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે, અને જે પદાર્થો ચેતનામાં સ્પષ્ટપણે હાજર ના હોય તેને ધ્યાનનો સીમા પ્રદેશ કહે છે. ક્યારેક કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાતા રહે છે. રૂબિનના કપની આકૃતિમાં ઘડીકમાં કાળા રંગના બે ચહેરા તરફ ધ્યાન જાય છે, તો ઘડીકમાં સફેદ દીવડી આકારની આકૃતિ તરફ ધ્યાન જાય છે. આ વ્યુત્ક્રામ્ય આકૃતિ છે. વ્યુત્ક્રમિત આકૃતિમાં આકૃતિ અને પશ્ચાત ભૂમિકા વચ્ચે સ્પષ્ટ ભેદ પાડી શકાતો નથી, કારણ કે ક્યારેક આકૃતિ પશ્ચાત ભૂમિકા બને છે અને ક્યારેક પશ્ચાત ભૂમિકા આકૃતિ બને છે. વિભાગ ઈ. નીચેના પ્રશ્નોના વિદ્યાર્થી મિત્રો સવિસ્તર તમારે ઉત્તર આપવાના છે, જેમાં પહેલું, ઘ્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનાના કોષોના નામ આપી વિગતે સમજાવો. તો લઈએ, રાસાયણિક હવા ગંધગ્રાહક તંતુઓના સંસર્ગમાં આવતા વ્યક્તિ ગંધની સંવેદના અનુભવે છે. ઘ્રાણ ચેતા તંતુઓ બંને નાકની ઉપરની બાજુ સાંકડી નળીમાં મર્યાદિત વિસ્તારમાં આવેલા છે. ગંધવાહક તંત્ર ઘ્રાણ પેશીઓનું ઘ્રાણ પેશીઓનું બનેલું છે, જેની શાખાઓ વાળ રૂપે નાકના વિસ્તારમાંથી બહાર આવે છે. ઘ્રાણ પેશીઓ ચેતા તંતુઓ દ્વારા મગજ સાથે સંબંધ ધરાવે છે. નાકમાં જુદી જુદી વિવિધતાવાળા ચેતા તંતુઓ આવેલા છે. દરેક ચેતા તંતુ તેને અનુકૂળ હોય એવા હવામાં ફરતા કણોને પ્રતિસાદ આપે છે અને ગંધ સંવેદના ઉપજે છે. ઘ્રાણેન્દ્રિય તીવ્ર અને નાજુક હોય છે. હેનિંગે ગંધના 6 પ્રકારો દર્શાવ્યા, એમાં મસાલાની ગંધ, સુગંધ, ઇથરની ગંધ, રાળની ગંધ, સડેલી વસ્તુની ગંધ અને બળતી વસ્તુની ગંધ. જેમાં પ્રથમ 4 ગંધ સુખ પ્રેરક છે, જ્યારે છેલ્લી 2 ગંધ અસુખ પ્રેરક છે. 2 અસુખ પ્રેરક ગંધ એક સાથે હોય તો તીવ્ર ગંધનો અનુભવ થાય. તીવ્ર ગંધને દૂર કરવા આપણે અગરબત્તી કે અત્તર જેવા સુગંધી દ્રવ્યોનો ઉપયોગ કરીએ છીએ. એક જ ગંધનો લાંબા સમય સુધી અનુભવ કરવામાં આવે તો તેના વિશેની સંવેદના ઘટી જાય છે. આથી જ ઔદ્યોગિક વિસ્તારોમાં રાસાયણિક કારખાનાની આજુબાજુ રહેતા લોકોને રસાયણોની તીવ્ર ગંધ પરેશાન કરતી નથી. જો કે ગંધની સંવેદનશીલતા અંગે વ્યક્તિગત તફાવતો જોવા મળે છે. શરદી થાય ત્યારે વ્યક્તિ મંદ ગંધ પણ અનુભવી શકતી નથી. આ ઉપરાંત અન્ય વ્યક્તિના ગમા અણગમામાં, પ્રાણીઓના જાતીય આકર્ષણ થવામાં, ખોરાકની પસંદગીમાં વિજાતીય સાથીની પસંદગી માટે ઘ્રાણેન્દ્રિયનો ઉપયોગ થાય છે.
ધ્યાનનો અર્થ આપી તેનું સ્વરૂપ સમજાવો. જુલાઈ 18, 19 અને ઓગસ્ટ 2020 પૂછાયેલો છે. ધ્યાનની બાબતમાં મોટા ભાગની વ્યક્તિઓની ફરિયાદ હોય છે. શિક્ષકની ફરિયાદ છે કે વિદ્યાર્થીઓ ભણવામાં ધ્યાન આપતા નથી. વાલીઓની ફરિયાદ છે કે શિક્ષકો પરીક્ષાના પેપરો ધ્યાનથી તપાસતા નથી. મહિલાઓની ફરિયાદ છે કે પુરુષો ચીજ વસ્તુ સારી છે કે ખરાબ તેને ધ્યાનથી તપાસ્યા વગર બજારમાંથી ખરીદી લાવે છે. પુરુષોની ફરિયાદ છે કે મહિલાઓ ધ્યાનથી રસોઈ બનાવતી નથી. આ બધી સામાન્ય ફરિયાદો પરથી જણાશે કે જીવનમાં ધ્યાન ખૂબ જ ઉપયોગી છે. ધ્યાન વગર કાર્ય નહીં અને ધ્યાન વગર જ્ઞાન નહીં. ધ્યાન વગર સંવેદન, પ્રત્યક્ષીકરણ, શિક્ષણ, સ્મરણ, સ્મૃતિ શક્ય નથી. ધ્યાનની વ્યાખ્યા. તો આપણે ઉદ્દીપકોના મહાસાગરમાં જીવી રહ્યા છીએ. આપણે આજુબાજુમાં રહેલા અનેક ઉદ્દીપકોમાંથી કેટલાક ઉદ્દીપકો આપણી જ્ઞાનેન્દ્રિયો મારફતે આપણા મગજમાં પ્રવેશે છે. આપણે એમાંથી કેટલાક જ ઉદ્દીપક તરફ ચેતના કેન્દ્રિત કરીએ છીએ. ધ્યાનની ક્રિયામાં શારીરિક અને માનસિક સમાયોજન સાધવું પડે છે. ધ્યાન એટલે મનની એકાગ્રતા. ધ્યાન વગર સંવેદન શક્ય નથી. જો ઉદ્દીપક પ્રત્યે આપણું ધ્યાન ન હોય તો તેનું સંવેદન થતું નથી, અને સંવેદન ન હોય તો ધ્યાન પણ દોરાતું નથી. જેમ કે બધી વ્યક્તિનું ધ્યાન ધ્વનિ પ્રત્યે દોરાતું નથી. ધ્યાન વગર પ્રત્યક્ષીકરણ થતું નથી. જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ નીચે પ્રમાણે ધ્યાનની વ્યાખ્યાઓ આપી છે. એચ. ગેરેટ. ધ્યાન એટલે ચોક્કસ ઉદ્દીપકની પસંદગી કરી તેના પર એકાગ્ર બનવાની પ્રક્રિયા. જેમ્સ ડ્રેવર. ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો ઉપર માનસિક કેન્દ્રીકરણ કરવું. હિલગાર્ડ અને એટકિન્સન. ધ્યાન એટલે થોડાક ઉદ્દીપકો પર પ્રત્યક્ષીકરણનું કેન્દ્રીકરણ કરવાની પ્રક્રિયા. અને સીટી મોર્ગન. ધ્યાન એટલે પ્રત્યક્ષીકરણની એવી પ્રક્રિયાઓ જે અમુક ચોક્કસ સમયે આપણા ચેતન અનુભવમાં સમાવેશ કરવા માટે અમુક નિવેશનને પસંદ કરે છે. ધ્યાનનું સ્વરૂપ અને લક્ષણો. ધ્યાનની પ્રક્રિયાને સમજવા માટે ધ્યાનના સ્વરૂપો, નિર્ણય કરતા લક્ષણો સમજવા જરૂરી છે. પહેલું, ધ્યાન પસંદગીયુક્ત પ્રક્રિયા છે. ધ્યાનની પસંદગી સ્વૈચ્છિક, અનૈચ્છિક કે સાહજિક હોઈ શકે છે. કોઈ એક સમયે અસંખ્ય પદાર્થો અને અનેક વ્યક્તિઓ પ્રત્યક્ષ કે પરોક્ષ સ્વરૂપે હાજર હોય છે, પરંતુ આપણે એક જ સમયે બધા પદાર્થો કે બધી વ્યક્તિઓ તરફ ધ્યાન આપી શકતા નથી. આપણે અમુક ઉદ્દીપકને પસંદ કરીએ છીએ તથા બીજા ઉદ્દીપકોને નાપસંદ કરી છોડી દઈએ છીએ. દાખલા તરીકે જાહેર સભામાં આપણે ઘણી વ્યક્તિઓને છોડી દઈને આપણી ઈચ્છિત વ્યક્તિને ધ્યાનના કેન્દ્ર પ્રદેશમાં લાવીએ છીએ. ધ્યાન સમાયોજનાત્મક છે. ધ્યાન એક પ્રકારની શારીરિક અને માનસિક સમાયોજનની પ્રક્રિયા છે. ધ્યાનની ક્રિયામાં શારીરિક તથા માનસિક સમાયોજન સાધવું પડે છે. દાખલા તરીકે ક્રિકેટની રમત વખતે વિકેટ કીપર ખેલાડીને સ્ટમ્પ આઉટ કરવા શારીરિક અને માનસિક રીતે તત્પર હોય છે. ધ્યાન શોધનાત્મક છે. તો જે બાબત કે વસ્તુ પ્રત્યે ધ્યાન ખેંચાય તેના વિશેનું પરીક્ષણ કરવું, નવું વિચારવું, નવું શોધવું તે ધ્યાનનું લક્ષણ છે. ધ્યાનમાં આવેલી દરેક બાબત પ્રત્યે વ્યક્તિ શોધનાત્મક વલણ ધરાવે છે. દાખલા તરીકે શેરીમાં મોટો અવાજ થાય તો તે અવાજ શેનો છે, ક્યાંથી આવ્યો છે વગેરે પ્રશ્નો ઊભા થાય છે. ધ્યાન ભવિષ્યલક્ષી છે. વ્યક્તિ હાજર રહેલા ઉદ્દીપક તરફ ધ્યાન આપે છે, પરંતુ હંમેશા વ્યક્તિની દ્રષ્ટિ ભવિષ્યલક્ષી હોય છે. ધ્યાનની પ્રક્રિયામાં અપેક્ષા ધારણાનું તત્વ રહેલું છે. દાખલા તરીકે આપણે કોઈ ફિલ્મ જોતા હોઈએ તે દરમિયાન આપણા ચિત્તમાં હવે આગળ શું થશે, નાયક નાયિકા શું કરશે વગેરે વિચારો ઉત્પન્ન થાય છે. આથી જ ફિલ્મમાં રસ પડે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પાંચમું, ધ્યાન પ્રેરણાત્મક છે. વ્યક્તિ જ્યારે કોઈ પણ ઉદ્દીપક પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે તેની પાછળ અમુક ચોક્કસ પરિબળો જવાબદાર હોય છે. વ્યક્તિ કોઈ પણ પ્રકારની પ્રેરણા, ઈચ્છા, ઉદ્દેશ્ય કે મનોવૃત્તિથી પ્રેરિત થઈને જ કોઈ વસ્તુ કે વ્યક્તિ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે. આમ ધ્યાન પ્રેરણાત્મક ક્રિયા છે. ધ્યાનની સીમા પ્રદેશ અને કેન્દ્ર પ્રદેશ હોય છે. તો પર્યાવરણમાંના જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે હાજર હોય છે તેમને ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ કહે છે, અને જે પદાર્થો આપણી ચેતનામાં સ્પષ્ટપણે ગેરહાજર હોય છે છતાં જેનો આછો ખ્યાલ હોય તેને ધ્યાનનો સીમા પ્રદેશ કહે છે. ધ્યાનનો કેન્દ્ર પ્રદેશ અને સીમા પ્રદેશ સતત બદલાયા કરે છે. ધ્યાન ચંચળ છે. ધ્યાન સ્થિર નથી. ચંચળતા ધ્યાનનું મુખ્ય લક્ષણ છે. ઘણા લાંબા સમય સુધી એક જ બાબત ઉપર વ્યક્તિનું ધ્યાન સ્થિર રહી શકતું નથી. ધ્યાન એક ઉદ્દીપક પરથી બીજા ઉદ્દીપક પર અને બીજા પરથી ત્રીજા પર બદલાયા કરે છે. ધ્યાનના ચંચળતાના ગુણને મનોવૈજ્ઞાનિકો ધ્યાન વિચલન કહે છે. દાખલા તરીકે તમે તમારા મિત્ર સમૂહનો ફોટો જોતા હો તો ફોટામાંની દરેક વ્યક્તિ વસ્તુ પર તમારું ધ્યાન ફર્યા કરે છે. ધ્યાન વિચલનનો પ્રયોગ કરવા વ્યુત્ક્રમિક આકૃતિઓ વપરાય છે. ચિત્રમાં આપેલી આકૃતિઓ વ્યુત્ક્રમિક અને સાંદિધ્ય છે. રૂબિનના કપની આકૃતિમાં ઘડીકમાં બે કાળા ચહેરા દેખાય છે તો ઘડીકમાં બે સફેદ દીવી દેખાય છે, જે તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા બતાવેલું છે ચિત્ર.
ક્યાંય ગયું? અહીંયા રહ્યું, અહીંયા. બરાબર. આગળ જોઈએ. નેકરના ઘનની આકૃતિમાં ઘાટી સપાટી ઘડીકમાં પારદર્શક ઘનની આગલી સપાટી તરીકે તો ઘડીકમાં પાછલી સપાટી તરીકે દેખાય છે. ટેલિફોન અને બે કૂતરાની આકૃતિમાં જ્યારે ટેલિફોન દેખાય છે ત્યારે કૂતરા દેખાતા નથી, જ્યારે કૂતરા દેખાય છે ત્યારે ટેલિફોન દેખાતો નથી. ત્રીજો, ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. જુલાઈ 2019માં પૂછાયેલો છે. તો ધ્યાન એ પસંદગીયુક્ત પ્રક્રિયા છે. જે ઉદ્દીપકને આપણે પસંદ કરીએ તે ઉદ્દીપક તરફ આપણું ધ્યાન જાય છે. કેટલાક ઉદ્દીપકો એવું માનસિક આક્રમણ કરે છે કે તે ઉદ્દીપક તરફ ધ્યાન આપોઆપ આકર્ષાય છે. ધ્યાનના નિર્ધારક પરિબળોને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચવામાં આવે. પહેલું, ધ્યાનના બાહ્ય કે વસ્તુલક્ષી નિર્ધારકો અને ધ્યાનના આંતરિક કે વ્યક્તિલક્ષી નિર્ધારકો. ધ્યાન આકર્ષિત કરનારા બાહ્ય કે વસ્તુલક્ષી નિર્ધારકો નીચે પ્રમાણે છે. જેમાં પહેલું, ઉદ્દીપકની તીવ્રતા. તો મંદ ઉદ્દીપકની સરખામણીમાં તીવ્ર ઉદ્દીપક જલ્દી ધ્યાન ખેંચે છે. જેમ ઉદ્દીપકની તીવ્રતા વધારે તેમ ધ્યાન વધુ આકર્ષાય. ધીમા અવાજની સરખામણીમાં મોટો અવાજ, ઝાંખા પ્રકાશની સરખામણીમાં ઝળહળતો પ્રકાશ આપણું ધ્યાન જલ્દી ખેંચે છે. ઉદ્દીપકનું કદ. અન્ય બધી જ બાબતો સમાન હોય તો નાના કદની સરખામણીમાં મોટા કદની વસ્તુ જલ્દી ધ્યાન ખેંચે છે. વર્તમાન પત્રમાં ટચુકડી જાહેરાતની વચમાં આવેલી મોટા કદની જાહેરાત, બૂટની દુકાનમાં લટકાવેલું મોટા કદનું બૂટ વગેરે ઉદ્દીપકો જલ્દી ધ્યાન ખેંચે છે. ઉદ્દીપકની વિષમતા. તો બે સમાન ઉદ્દીપકોની સરખામણીમાં બે વિરોધી કે વિષમ ઉદ્દીપકો વ્યક્તિનું ધ્યાન જલ્દી ખેંચે છે. દાખલા તરીકે, ગોરી યુવતીએ ધારણ કરેલા કાળા વસ્ત્રો અને ઊંચા કદવાળા પુરુષ સાથે ચાલતી ઠીંગણા કદવાળી સ્ત્રી, શાંત ઓરડામાં થતો ધીમો અવાજ, અનેક છોકરીઓ વચ્ચે ઊભેલો છોકરો. અહીં ઉદ્દીપકોની વિષમતાના કારણે આપણું શું થાય છે? તો કે ધ્યાન છે એ ધ્યાન ખેંચાય છે. આગળ, ઉદ્દીપકની ગતિશીલતા. સ્થિર ઉદ્દીપકની સરખામણીમાં ગતિશીલ ઉદ્દીપકો વ્યક્તિનું ધ્યાન જલ્દી ખેંચે છે. દાખલા તરીકે, કોઈ વૃક્ષ પર બેઠેલા પક્ષીઓ આપણું ધ્યાન ખેંચતા નથી, પરંતુ આ બધા પક્ષીઓ ઉડે એટલે કે તે તરફ આપણું ધ્યાન ખેંચાય છે. આકાશમાં ઉડતા વિમાનો, રમતા બાળકોનું ધ્યાન ખેંચે છે. ચાલતી ટ્રેન અને ગતિશીલ પ્રકાશવાળી જાહેરાત વગર ઉપર ઉદ્દીપકની ગતિના કારણે આપણું ધ્યાન ખેંચાય છે. કુસ્તી કરતા પહેલવાનનો હાથ પગ ઊંચા નીચા કરી આપણું ધ્યાન ખેંચે છે. ઉદ્દીપકમાં પરિવર્તન. આકૃતિમાં જો હું તમને લીટી કરીને તમારું ધ્યાન ખેંચું છું, હે ને? પરિસ્થિતિમાં ફેરફાર થતા ઉત્પન્ન થતી નવી પરિસ્થિતિ વ્યક્તિનું ધ્યાન ખેંચવામાં અગત્યનો ભાગ ભજવે છે. દાખલા તરીકે, એકાએક વાતાવરણમાં થતો ફેરફાર, ઘડિયાળનું બંધ થઈ જવું, આવી બાબતો પરિવર્તનના કારણે આપણું ધ્યાન આકર્ષે છે. ઉદ્દીપકમાં નવીનતા. ચીલાચાલુ ઉદ્દીપકની સરખામણીમાં નવીનતા ધરાવતું ઉદ્દીપક વ્યક્તિનું ધ્યાન જલ્દી ખેંચે છે. દરરોજ પેન્ટ અને શર્ટ પહેરીને આવનાર શિક્ષક કોઈ દિવસ ઝભ્ભો અને સુરવાળ પહેરીને આવે તો દરેકનું ધ્યાન ખેંચે છે. નવી ફેશન, નવીનતા રૂપે વ્યક્ત થતી વિચિત્રતાઓ, વ્યક્તિના વિચિત્ર વર્તનો વગેરે નવીનતાના કારણે આપણું ધ્યાન ખેંચે છે. ઉદ્દીપકનું પુનરાવર્તન. એકના એક ઉદ્દીપકને વારંવાર રજૂ કરવામાં આવે તો વ્યક્તિનું ધ્યાન ખેંચાય છે. પ્રચારકો એકની એક વાત વારંવાર રજૂ કરે છે, પરિણામે એકાદ વખત તો લોકો તેને સાંભળે જ છે. ફક્ત એક જ વાર થયેલી રજૂઆત ધ્યાન બહાર જવાની શક્યતા રહે છે. આ કારણે જ રેડિયો કે ટીવી ઉપર વારંવાર એકની એક જાહેરાત રજૂ કરવામાં આવે છે. જોકે કેટલીક વાર પુનરાવર્તન રુચિકારક હોય તો નિરસતા અને કંટાળો પણ જન્માવે છે. તેની ધ્યાન ખેંચવાની શક્તિ પણ ઓછી થાય છે. ઉદ્દીપકનો રંગ. વર્તમાન યુગમાં વ્યક્તિનું ધ્યાન ખેંચવા માટે વિવિધ રંગોનો ઉપયોગ કરીને સજાવટ કરવામાં આવે છે. કેવળ સફેદ અને કાળા રંગની વસ્તુઓ કરતાં વિવિધ રંગોના ઉપયોગવાળી વસ્તુઓ લોકોના ધ્યાનને જલ્દીથી આકર્ષિત કરે છે. દાખલા તરીકે, રંગીન પોસ્ટરો, પુસ્તકો અને માસિકોના વિવિધ રંગી પુઠ્ઠા, વિવિધ રંગના વાહનો, રંગીન જાહેરાતો વગેરે. ચોથો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો. માર્ચ 2018-19માં પૂછાયેલો છે. અથવા પ્રત્યક્ષીકૃત સંગઠનના કોઈ પણ બે નિયમો સમજાવો. બે એક જ સવાલ થશે. તો પ્રત્યક્ષીકરણમાં અનેક સંવેદનોનું સંગઠન થાય છે અને આપણે પદાર્થને એક એકમ સમૂહના રૂપમાં અનુભવીએ છીએ. આ સંવેદનોનો એક તરેના રૂપમાં થતા અનુભવને પ્રત્યક્ષીકૃત સંગઠન કહે છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનનો અર્થ. પ્રત્યક્ષીકરણમાં સંગઠન એટલે વિવિધ પ્રાથમિક સંવેદનોનો એક તરીકે, જૂથ તરીકે કે એક એકમ તરીકેનો અનુભવ. આપણે વસ્તુ કે પદાર્થનું પ્રત્યક્ષીકરણ એક એકમ તરીકે કરીએ છીએ, તેના અલગ અલગ વિભાગોમાં નહીં. દાખલા તરીકે, શાળાના મકાનનું પ્રત્યક્ષીકરણ કરતી વખતે બારી, બારણા, પગથિયે, મેદાન, ઈંટ, સિમેન્ટ વગેરેનું અલગ અલગ પ્રત્યક્ષીકરણ કરવાને બદલે શાળાનું મકાન
એમ 1 એકમ તરીકે પ્રત્યક્ષીકરણ કરીએ છીએ. ભૌતિક પદાર્થોની ગોઠવણીના સંકેતો કે નિયમો તેમજ વ્યક્તિના અનુભવ અને વલણને કારણે પણ સંગઠન થાય છે. પ્રત્યક્ષીકરણ એ સંવેદનોનો સરવાળો નથી, પરંતુ તેમનું સમગ્ર રીતે સંગઠન છે. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો, પ્રત્યક્ષીકરણમાં થતા સામૂહિકીકરણને કેટલાક પરિબળો મદદ કરે છે. તેને પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો કહે છે. સમસૃષ્ટિવાદી મનોવૈજ્ઞાનિક કોહલર, કોપકા, વર્ધીમર જેવા જર્મનીના મનોવૈજ્ઞાનિકોના મત મુજબ માનવીના મગજમાં સંપૂર્ણ સંગઠિત પ્રત્યક્ષીકરણ કરવાની શક્તિ રહેલી છે. માનવી પ્રત્યક્ષીકરણ કરે છે ત્યારે તેમાં સંગઠનના નિયમો કાર્ય કરે છે. પ્રત્યક્ષીકરણના સંગઠનમાં મગજમાં રહેલું વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર જવાબદાર છે. સમશિષ્ટવાદી મનોવૈજ્ઞાનિકોએ પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો જણાવ્યા છે, જે નીચે પ્રમાણે છે. પહેલું, સમાનતા. અસમાન ઉદ્દીપકોની સરખામણીમાં ભૌતિક રીતે સમાન હોય તેવા ઉદ્દીપકો એકબીજા સાથે સંગઠિત થઈને ચોક્કસ જૂથમાં દેખાતા હોય છે. ઉદ્દીપકોની સમાનતા કદ, આકાર કે તીવ્રતા કે ગુણને લગતી પણ હોઈ શકે છે. આકૃતિ એમાં 5 આડી હરોળ અને આકૃતિ 2 માં 5 ઊભી હરોળ દેખાય છે. બધા ઉદ્દીપકો વચ્ચેનું અંતર સરખું હોવાથી અહીં સમીપતાનો સિદ્ધાંત લાગુ પડતો નથી, પરંતુ ઉદ્દીપકોની સમાનતાના કારણે આકૃતિમાં ટપકાની 3 હરોળ અને ત્રિકોણની 2 હરોળ દેખાય છે. તો ટપકા અને ત્રિકોણના વૈકલ્પિક સ્તંભો દેખાતા નથી, કારણ કે તે ઉદ્દીપકો વચ્ચે સમાનતા નથી. બીજું, સમીપતા. સમીપતાનો સિદ્ધાંત સૂચવે છે કે સ્થળ અને સમયની દ્રષ્ટિએ જે ઉદ્દીપકો એકબીજાની નજીક હોય તે સંગઠિત થઈને ચોક્કસ આકાર કે એકમ બનાવે છે. આકૃતિમાં 6 ઊભી લીટીઓનું એક જીવ દેખાતો નથી, પરંતુ બે ઊભી લીટીઓના 3 જૂથ દેખાય છે. જે લીટીઓ એકબીજાની નજીક છે તે એક જૂથની રચના કરે છે, પરંતુ જે લીટીઓ દૂર છે તેમનું જૂથ બનતું નથી. સમીપતાના સિદ્ધાંતને કારણે નજીક રહેલી લીટીઓ જૂથમાં દેખાય છે. દાખલા તરીકે આકાશમાં દેખાતા કેટલાક તારા એકબીજાની નજીક હોવાથી ચોક્કસ સમૂહમાં નક્ષત્ર સ્વરૂપે દેખાય છે. સમાવેશતા. તો એકબીજાની નજીક અંતરે રહેલા ઉદ્દીપકો અલગ અલગ હોય તો પણ એકબીજાનો પોતાનામાં સમાવેશ કરીને આકૃતિ તરીકે ઉપસી આવે છે. આકૃતિમાં લીટી અને મીંડા અલગ અલગ આકારના હોવા છતાં બંને એક સાથે રજૂ થાય છે, ત્યારે બંનેનું અસ્તિત્વ અને અર્થ એકબીજા સાથે સંલગ્નના આધારિત થાય છે. સમાવેશતાના સિદ્ધાંતને કારણે આપણે એક સાથે તે ટકાની અને ભાગાકારની સંજ્ઞા તરીકે અનુભવાય છે. ટકા અને ભાગાકાર. પ્રત્યક્ષીકરણમાં સંગઠનના સિદ્ધાંતો ફક્ત દ્રષ્ટિગત પ્રત્યક્ષીકરણમાં જોવા મળે છે એવું નથી, પરંતુ અન્ય જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતા પ્રત્યક્ષીકરણમાં પણ જોવા મળે છે. દાખલા તરીકે સંગીતમાં સંભળાતા લયનું કારણ, સમયની સમીપતા તેમજ સ્વરભારની સમાનતા છે. સ્વર, લય, તાલ, આરોહ, અવરોહ વગેરે એક ગીતની રચના કરે છે. અહીં પ્રત્યક્ષીકરણમાં સંગઠન છે. શાસ્ત્રીય સંગીતમાં વિવિધ રાગો તેને કારણે જ રચાયા છે. પૂરકતા. કેટલાક ઉદ્દીપકો, પદાર્થો કે આકૃતિઓ વચ્ચે થોડી ખાલી કે અધૂરી જગ્યા હોય તો પણ આકૃતિને બંધાયેલી કે સંપૂર્ણ રૂપમાં જોવાના વલણને પૂરકતા કહે છે. ઉદ્દીપક અધૂરું કે વચ્ચે જગ્યા વાળું હોય તો પણ આપણા મગજની કુદરતી વૃત્તિના કારણે તેને પૂર્ણ ઉદ્દીપક તરીકે જ જોવાય છે. આકૃતિ એમાં બંને આકૃતિઓ અપૂર્ણ હોવા છતાં આપણે વર્તુળ અને ત્રિકોણની પૂર્ણ આકૃતિ દેખાય છે. આકૃતિ 2 માં કૂતરાની આકૃતિ પૂર્ણ નથી, પરંતુ ખાલી સ્થાનોની પૂર્તિ કરવાના મગજના વલણને કારણે તેને આપણે પૂર્ણ આકૃતિના રૂપમાં જોઈ શકીએ છીએ. આકૃતિ C માં એક સીધો અને બીજો ઊંધો એમ 2 ત્રિકોણ એકબીજા ઉપર દેખાય છે. ખરેખર તો સીધો ત્રિકોણ દોરેલો જ નથી, પરંતુ આજુબાજુના અપૂર્ણ કાળા ચોરસમાંથી મળતી અધૂરી માહિતીને કારણે પૂર્ણ કરવા આપણું મગજ ખૂટતી માહિતી ઉમેરીને સફેદ ત્રિકોણ જુએ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, છેલ્લો સવાલ, દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો, જે ઓગસ્ટ 20 માં પૂછાઈ ગયો છે. કે જ્યારે પર્યાવરણમાંના ઉદ્દીપકો જ્ઞાનેન્દ્રિયો દ્વારા ચેતા પ્રવાહ રૂપે મગજમાં પહોંચે છે ત્યારે આપણને પદાર્થનું પ્રાથમિક જ્ઞાન મળે છે. પદાર્થના અસ્તિત્વ અંગેના આ પ્રાથમિક સાદા અનુભવને સંવેદન તરીકે ઓળખવામાં આવે છે. દ્રષ્ટિ સંવેદનની સમજૂતી નીચે પ્રમાણે છે. તો દ્રષ્ટિ સંવેદન માનવીના જીવનમાં દ્રષ્ટિ સંવેદનનો સૌથી વધુ અગત્યના છે. માનવીની મોટાભાગની બધી જ પ્રવૃત્તિઓમાં મુખ્યત્વે દ્રષ્ટિ સંવેદનનો ફાળો હોય છે. આંખની સરખામણી કેમેરા સાથે કરવામાં આવે છે. માનવ આંખની રચના એવી છે કે આપણને માત્ર સૂર્યકિરણના તરંગોના સપ્તરંગો જાનીવાલી પીનારાનું જ સંવેદન થાય છે. આંખની સંવેદનશીલતા નાજુક અને તીક્ષ્ણ છે. સામાન્ય માનવી અંધારાથી લઈને અત્યંત ઉજ્જવળતામાં પણ જોઈ શકે છે. બાહ્ય પદાર્થો પર પડતા પ્રકાશના કિરણો પરાવર્તિત થઈને કીકી મારફતે આંખમાં પ્રવેશે છે. આથી આંખની અંદર પાછળના પોલાણમાં રહેલું પારદર્શક નેત્રજળ ઉદ્દીપ્ત થાય છે અને પ્રકાશનું કિરણ નેત્રપટ પર પહોંચે છે.
નેત્રપટ પર પડતી પ્રતિમાને પરિણામે તેના શંકુ અને સળી આકારના પ્રકાશ સંવેદનશીલ મજ્જાતંતુઓ સક્રિય થાય છે અને પરિણામે પિત્ત બિંદુ ઉદ્દીપ્ત થાય છે. નેત્રપટના જે ભાગ આગળ દ્રષ્ટિ ચેતા નેત્રપટને વિંધીને મગજ તરફ જાય છે, જેને અંધબિંદુ કહે છે, કારણ કે અહીં પડેલી પદાર્થની પ્રતિમા દ્રષ્ટિ સંવેદના ઉપજાવતી નથી. નેત્રપટલનો સીધો સંબંધ પશ્ચ કપાલી ખંડમાં દ્રષ્ટિ વિસ્તાર સાથે છે. મજ્જાતંતુઓ દ્વારા ચેતા પ્રવાહ દ્રષ્ટિ વિસ્તાર સુધી પહોંચતા આપણે દ્રષ્ટિ સંવેદનનો અનુભવ થાય છે. પ્રકાશની તીવ્રતા અને ઉજ્જવળતાના તફાવતો તથા જુદા જુદા રંગોને તે પારખી શકે છે. ઉદ્યોગોમાં, લશ્કરમાં, વિમાની કામગીરીમાં, ઘડિયાળ રિપેરિંગમાં, ઇલેક્ટ્રોનિક્સના કામમાં દ્રષ્ટિની તીક્ષ્ણતા મહત્વની છે. ગરુડની દ્રષ્ટિ ખૂબ જ તીક્ષ્ણ હોય છે. તો આ સાથે સરસ મજાનું સોલ્યુશન સ્વાધ્યાયનું પૂર્ણ થયું. તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરી દેજો અને બીજા વિડીયો મેં કીધું એપ્લિકેશનમાંથી મળશે. ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયો લાઈક કરજો, કારણ કે તમારા માટે મિત્રો આ 45-46 મિનિટનો વિડીયો બન્યો છે, બરોબર? તો આપણે આવા જ વિડીયો બનાવતા રહીશું.